આપણે ડેડીનું બેઝિક આપણે શરૂઆત કરીએ છીએ. એમાં આપણી જોડે પેલા 4 વસ્તુ છે: બાઇનરી નંબર, ઓક્ટલ નંબર, ડેસિમલ નંબર અને હેક્સાડેસિમલ નંબર. બરાબર છે. જે 0 અને 1 ફોર્મમાં આવે ને આપણે બાઇનરી તરીકે દર્શાવીએ છીએ, અને જે આંકડા ફોર્મમાં આપણે લઈએ છીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ ડેસિમલ નંબર કહેવાય. બરાબર. એટલે આપણે જો ડેસિમલ નંબરને આપણે જો બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો એના માટેની એક ફોર્મ્યુલા છે. એમાં આ રીતે આપણે કન્વર્ઝેશન થશે: 1, 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. બરાબર. એમાં આપણે ધારો કે 0 નંબરને બતાવવું હોય તો 0, 0, 0 બતાવીએ. 1 નંબરને બતાવવું હોય તો 1ની આગળ 1 મૂકી દેવાનું, બાકી 2 0 મૂકી દેવાના. એ રીતે 2 નંબરને બતાવવું હોય તો 2 આગળ 1 મૂકી દેવાનું, બાકી 2 0 મૂકી દેવાના. 3, હવે 3 નંબર ઉપર કોઈ પ્રકારનું છે નહીં એટલે આપણે બનાવવું પડે. 2 + 1 શું થાય? તો કે 3 થાય. તો 0, 1, 1 એટલે આ 3 થઈ ગયું. એ રીતે 4, 4માં તો સીધું જ આવી જશે 1, 0, 0. એ રીતે 5, 5 છે નહીં એટલે બનાવવું પડે, એટલે 4 + 1 એટલે 5 થાય. બરાબર છે. એટલે 1, 0, 1. એ રીતે 6, તો 4 ને 2 6 એટલે 4 + 2, બરાબર, 1, 1, 0. એ રીતે 7, તો 7 એટલે 4 ને 2 6 અને 1 7. બરાબર. તો અહીં સુધી આપણે ઓક્ટલ નંબર તમને મળે 7 સુધી. હવે થશે શું? અત્યાર સુધી આપણે 3 ફોર્મમાં લેતા હતા, 3, 0, 0, 0 એ રીતે. હવે 8થી આપણે લઈએ તો 8થી લઈએ એટલે આપણે 4 આંકડા થઈ જશે. બરાબર. 8 તો 1, 0, 0, 0. 9, 9 એટલે 8 + 1 એટલે 1, 0, 0, 1. બરાબર. હવે આપણે 10 જોઈએ. હવે 10 છે ને એ 10ને આપણે એ તરીકે બતાવીશું, 11ને બી, 12ને સી કહેવાય, 13ને ડી કહેવાય, 14ને ઈ કહેવાય અને 15ને એફ કહેવાય. બરાબર છે. તો 10ને એ તરીકે બતાવીએ તો 10 કેવા થાય? તો કે 8 ને 2 10, એટલે તમને ખબર છે 8, 4, 2 અને 1 એટલે 8 એ 1, 4 0, 2 1 એટલે 8 ને 2 10. એ રીતે 11, તો 8 ને 2 10 ને 1 11. 12 એટલે 8 ને 4 12 એટલે 1 1 0 0. એ રીતે 13, તો કે 8 ને 4 12 અને 1 13. એ રીતે 14, તો 8 ને 4 12 ને 2 14. અને 15 એટલે 8 ને 4 12, 12 ને 2 14 ને 1 15. આ રીતે બેઝિક વસ્તુ આવે છે તમારી.